મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. લાગશે વાર પણ આવશે મજા. પણ આ મજા લેવા માટે તમે ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અત્યારે સવારના વાગ્યા છે 9:30 અને પ્રિયા આજે કંઈક નવી વસ્તુ બનાવે છે મારા માટે. શું બનાવો છો પ્રિયા? બટેકા પૌવા. બટેકા પૌવા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યાં પહોંચ્યું બટેકા પૌવાનું કામ? બસ હવે વઘાર કરવાનો છે. અચ્છા, મસ્ત બધું ઝીણું ઝીણું કટિંગ થઈ ગયું છે અને અહીંયા પૌવા રેડી થઈ ગયા છે. બધું વઘાર કરવાનું બાકી છે એટલે પૌવા થઈ જશે રેડી. બાકી છે. ક્યારે વહેલા નો પલાળવો પડે કે અત્યારે પલાળીએ તો હવે બટેકા કરી નાખું ને પછી પલાળી દઉં. અચ્છા, ક્યાં છે હજુ કોઈ દેખાતું નથી? મમ્મી પપ્પા? મમ્મી આ રૂમમાં બેઠા, અચ્છા, પપ્પા નીચે ગયા. ચાલો તો મમ્મીને મળી લઈએ સવારમાં. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. સુબહ સુબહ પાપા ની દીકરી કहाँ गई? એને આ કામ પર મૂક્યા છે. क्या बात है, ड्यूटी पे आज? कहाँ पर है? નીચે ગયા. અચ્છા, ભાઈ પપ્પા ગયા છે નીચે કોઈ કામકાજથી. હવે હું કામકાજથી ગયા તો મમ્મી કહે નહીં, પણ હશે કંઈક કામકાજ એવું ખાસ, કહેવાય ને. એટલે કહેતા નથી શું કામ છે. હવે હમણાં આવશે પછી ખબર પડશે. હા, કાંઈ નહીં, સારું. ચાલો, સવારમાં પપ્પા ગયા છે બહાર અને બટેકા પૌવા રેડી થઈ ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. ને પ્રિયા તો ચાલુ કરી દીધું નાસ્તો. મને બહુ ભૂખ લાગી હતી. કાલ સાંજની તને ભૂખ લાગી હતી ને? હા. કાલ સાંજની ભૂખ લાગી હતી તે અત્યારે બટેકા પૌવા બનાવીને ખાધા. તો કાલ સાંજે તો નાસ્તો કરી લેવાય. કર્યો તો ને ખાલી ચેવડો ખાધો પછી. હા, તો ચેવડો જોઈએ ને નાસ્તામાં તો બીજું શું હોય? ઘણું બધું હોય પણ તમે લઈ ન દીધું. ને હું નોટ લઈ આવી દીધું? ખમણ ચટપટી તો રાતે 3 વાગે થોડી ખમણ ચટપટી હોય. હોય પણ ન તમે ન ખવાય. લઈ દીધું. ખવાય નહીં. હોય બધું, પણ હવે રાતે તો ન ખવાય એવું કહે છે બધા. ઈ રાતની ભૂખ લાગી હતી, પછી આખા ઘરનું કામ કરી નાખ્યું, ફ્રી થઈ ગઈ, તમારે વાટે રહી અને પછી અત્યારે નાસ્તો કરવા બેઠી. ઓહો, તો તારું એનર્જી લેવલ બહુ ઊંચું. નાસ્તો કર્યા પછી ગઈકાલની ભૂખ લાગી હતી, આખી રાત નીકળી ગઈ તો સવારે બધું કામ કરી નાખ્યું ને હવે ઠેક નાસ્તો કરવા બેઠી. એ તમારી વાટ જોઈ મેં. તો મારી જોડે તો હું તો નાસ્તો કરી આવું એકલો. ઈ તમે છો ને એટલે. અચ્છા, તો નાસ્તો પતી ગયો. પછી સેવ આવી છે અને નાખ ગોતવી. પેલા મારા નાખી દે. ગોતવી પડે એમ હતી એટલે, બાકી કઈ વાંધો નહીં. પેલા ગોતી રખાય ને હવે અડધો નાસ્તો પતી ગયો પછી. પેલા કીધું તું તમને તો ના પાડી. હા, પેલા આપણે સેવ ખાવાની ઈચ્છા નહોતી, પણ પછી એવું થયું કે સેવ વાળા બટાકા પાવ વધારે સારા લાગશે એટલે પછી આપણે અડધો નાસ્તો કરીને સેવ ગોતી પણ મળી ગઈ, વાંધો નથી. શું છે બીજું? સેવ છે ને હજી ઘણી છે. અચ્છા, મને એમ કે આટલી જશે. આ તો નાખી દે ને બધી આમાં. હવે આટલી છે તો હું કહું. હા, નાખી દો. તો જમવાનું રેડી થઈ ગયું છે, જમવા બેસી જઈએ. અહીંયા શેકાય છે પાપડ. લઈ આવી તું પાપડ? હા. કયા મેં કીધું તો એ જ લાવી ને? હા, બીજી. અચ્છા, ચાલો, પાપડ શેકાઈ ગયો છે અને હવે જમવા બેસી જઈએ. અને આજે જમવામાં છે દાલ ફ્રાય, જીરા રાઈસ, રસ અને આજે રોટલી નથી મમ્મી. રોટલી આજ કોઈ નહોતી જ ખાઈ. એ કોઈને રોટલી ખાવાની ઈચ્છા નહોતી, ખાલી દાળ ભાત ખાવા હતા એટલે દાલ ફ્રાય જીરા રાઈસ કરેલું છે મસ્ત. એની હારે પાપડ છે, છાશ છે, રસ છે. તો ચાલો ચાલુ કરીએ જમવાનું. તો વાગ્યા છે બપોરના 4 અને મમ્મીએ ચા રેડી કરી નાખી છે. કેમ એકલા એકલા પીવો છો આજે? એલા બધાને પહેલા દીધી પછી મેં લીધી. કોઈને આપતા જ નથી. તમને તમારી હાટે અહીંયા ભરી જ દીધી છે. ચાલુ કરો, હમણાં ઠરી જાય ચા. એ મને પણ ઠરેલી જ ફાવે. ઠરેલી થોડી ચા હંમેશા ગરમ પીવાની હોય. ગરમ ગરમ નથી ફાવતી, જીભ બળે. લસણ ફોડવા બેસી ગયા. સરસ, ચાલો ચા પી લો, પછી ચા પીને પછી લસણ ફોલજો આરામથી. શું કરે છે મમ્મી? એ ગોટલી ભંગે છે. પપ્પા ઘેરના ગોટલી ભાંગે છે, હોળી લઈને બેઠા છે ને મહા મહેનત કરે છે પણ ભાંગતી નથી એવું લાગે છે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. કઈ બાજુ સવારના હતા? હે સવારના 12 હતા છે. ના ના, સવારે તો બહાર ગયો તો. અચ્છા, દાવનો દાવા જતો હશે. એલા કેમ આમ થઈ જાય મમ્મી? કામ સીંજ્યું તમે એવું? એ તો સિંધવું પડે, કારણ તો સિંધવું જ પડે ને. ભાઈ ક્યારેક અગવડ સગવડે કામ સિંધવું પડે અને અગવડ સગવડે કામ કરી દેવું પડે. કાલે એટલે તે કાલે ગોઠલે હું ભાંગવા બેઠો હા પણ પકડથી
આમ ઉપર મારીને પછી તે બધી પેસાઈ જતી એટલે કંટાળી પછી 4-5 ગોટલી ભાંગી પણ આખી નો ને એ બધો ભૂકો થઈ જાય એ અઘરું પડે. પછી હથોડીથી ટ્રાય મારી તો એ કઈ સેટિંગ નું આવ્યું. પછી આજે તો હુડે આવી રીતે હુડી આમ કાપી નાખો પેલા. પણ આટલી બધી ટાઈટ હશે આવડી? હા ટાઈટ બહુ છે. હા. પછી આવી રીતે તરાહું કાપીને આજે હવે આ જુગાડ કર્યો છે. વાહ. આવી રીતે જો જોઈ લો આવી રીતે હવે ગોટલી કાઢો છો. કાઢી છે એટલે હવે થોડુંક હાયલું છે. હા. તો એ હુડીથી કરો તો કેટલી બધી કડક છે. અહીંયા કેટલું બળ કરો ત્યારે વચ્ચેથી કટિંગ થઈ છે. બહુ કડક છે યાર. તે કેમ આટલી કે ગોટલીનો થોડો મુકવાસ થાય. ધીમે ધીમે કાઢી ગોટલી તો બહુ સારી મુકવાસ માટે. હા. પણ હવે આ બધું અંદરથી કાઢવી આ કરી છે. અચ્છા ભાઈ, મુકવાસ ખાતા હોય એટલે બહુ સારું લાગે, પણ જો આ રીતે ગોટલી કાઢવી એટલી મુશ્કેલ છે. ક્યારના બેઠા છે તો એટલી ગોટલી જ નીકળી છે, કડક છે એટલે અમુક ગોટલી પહોંચી આવતી છે, ફટાફટ નીકળી જતી છે. પણ મુકવાસ ખાવો હોય તો એટલી મહેનત કરવી પડે. શું કેવું મમ્મી? આજનો સુવિચાર તમારે કહેવાનો છે મમ્મી? વિચાર એવો છે, લાખ રૂપિયાની ઘડિયાળ હોય ને, લાખ રૂપિયાની ઘડિયાળ છે એ આપણા હાથમાં છે, પણ સમય જે છે એ તો પ્રભુના હાથમાં જ છે. વાહ. એમાં તમારું ને મારું કોઈનું ન હાલે. કઈ નથી ચાલતું. એકદમ 100%ની વાત છે. તમે લાખની ઘડિયાળ પહેરો, 5 લાખની પહેરો કે 10 લાખની પહેરો, તમારો તો ખાલી સમય જોવાનો છે. બાકી ઓરિજિનલ સમય છે ને બધો ભગવાનના હાથમાં છે. શું કેવું પપ્પા તમારું? બરાબર છે. હા એ આપણા હાથમાં નથી કાંઈ. આપણા હાથમાં કાંઈ નથી, બધું ભગવાનના હાથમાં છે. છેલ્લે ક્યાં કરવું, કેટલું કરવું, શું કરવું એ બધું ભગવાનના હાથમાં છે. બાકી તમારા ગમે એવા પ્લાનિંગ કરેલા હોય ને એ વિખાઈ જાય અને તમારો સમય ક્યાંય વિડ્યો રહે અને ભગવાને જે નક્કી કરેલું હોય ને એ જ થાય. તો ડબ્બો ભરી ભરી મુકવાસ બનાવે તો એ ગોટલી કેમ ભાંગતા છે બધા? કોને ખબર? ત્યાં શીખવા જવું પડશે. અરે હું કહું નહીં, દસ્તો લીધો મેં, હા. મને આપ્યો ભાવ એ દસ્તો, પછી દસ્તે દસ્તે મોઢું શેપ્યું, પછી ઊભો દસ્તે ગળું પાડ્યું, અને પછી બાપા આ અંગૂઠામાં તો જાણી હું કહું આ પાકી જાય અંગૂઠા બે. આપણે દર વર્ષે કરીએ છીએ, દર વર્ષે તમે કઈ રીતે ભાંગો છો? પછી માલપાલી કાઢવાની ગોઠલી ઈ જ આકરી, પછી આમ 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 કરીને તો આ જાણે આમાં પાકી પડ્યા. હા, પછી તો ભાઈ બહુ મહેનત કરો તો આંગળીમાં ઓલું થઈ જાય. અરે આ ફરફોલા અંગૂઠા બે પડી જાય. આંગળીયું બહુ અઘરી છે ગોઠલી. અઘરી બહુ છે કાઢવી, પણ મુકવાસ કેવો સારો લાગે ખાવા. હવે ઈ મુકવાસ પાછો ખમણ્યો, ઝીણો ખમણ્યો, પછી ધોયો, પછી ભૂક્યો, તે ઓલા કેવું ઓલું હોય તલ એવો ભૂકો થઈ જાય ને, હા. ભૂકો થઈ જાય. પણ એનો તો મોટું ઓલું રાખવાનું હોય ને તો કેમ ભૂકો કર્યો? ના ના ઈ મોટું નથી કાપવું કે. અચ્છા, વખતે નાનો કર્યો. હા ખમણી. લસણ ફોલું અઘરું છે ને? એ બધું અઘરું છે, ખાવું અઘરું છે, એલા ખાવું અઘરું છે, કાંઈ હેલું નહીં. બાકી લસણ ફોલું ગોટલી ફોલું તો ઠીક છે, પણ ખાવું અઘરું છે. હા, અમુક ઉંમર પછી ખાવું અઘરું પડી જાય એમ થાય. બધું બધું અઘરું ખવાય છે ને, નહીં. રાંધવું અઘરું છે, બધું અઘરું છે ને, બધું અઘરું. જીવન જીવવું એ અઘરું છે. હા, હવ જે હવ કામ કરતા ને અઘરું કે તમે કહો લસણ ફોલું અલગ અઘરું છે, પછી પ્રિયા કે રાંધવું અઘરું છે, મમ્મી કે બીજા કામ કરવા અઘરા છે. પપ્પા તમારા હિસાબે શું અઘરું છે? હવે અઘરું તો બધું છે જ તે, પણ શું છે કે આપણા ફરજમાં આવે તો બધું કરવું પડે. કરવું પડે. અને લોકો બધા કરે જ છે ને, એમાં કાંઈ આપણે નવું કરીએ એવું તો કાંઈ છે નથી. હા, કામ બધા અઘરા છે પણ તોય લોકો કરે છે ને કરવા જો ને કરવા જરૂરી છે ને. મમ્મી અને આંટી બે નીચે ચાલવા ગયા છે અને પપ્પાએ મને હમણાં ગેટે મળ્યા હતા. એ લગભગ પાછળ રિંગ રોડે હાલવા જતા એવું લાગ્યું હતું. શું કરે તે આવી ગઈ એમ ને તું? ક્યાંથી? બહાર નથી ગઈ? હું હા ડ્રાયફ્રૂટ ને એવું બધું લેવા ગઈ હતી. ડ્રાયફ્રૂટ ને પછી ઓલી ઝાર આવે ખબર કાચની, એમાં ભરવા માટે ચોકલેટ ને એવું બધું લેવા ગઈ હતી, એ બધું લઈ આવી. અચ્છા, બધું રેડી થઈ ગયું? ના હજી છે ને ડ્રાયફ્રૂટની કરિયાણાની શોપ હતી ને જ્યાંથી આપણે ડ્રાયફ્રૂટ બધું લઈએ છીએ એ બંધ હતી, તો ચોકલેટ ને એવું બધું લઈ આવી. ડ્રાયફ્રૂટ લેવા કાલે જઈશ. અચ્છા, ખરીદી થઈ ગઈ? શેની ખરીદી મારે? લે, તો અમદાવાદ ક્યારે જવાની છો? અમદાવાદ હજી 2 મહિનાની વાર, આપણે જલસા જ છે. અચ્છા ભાઈ, તો અમદાવાદ જવાની છો એટલે તારે ખરીદી કરવી પડે ને. કંઈક બુક લેવાની હોય, પેન લેવાની હોય કે લેપટોપ લેવાનું હોય, XYZ કે બીજી કઈ તારા રૂમ માટે કંઈક લઈ જવાનું રૂમ હોય. માટે બધી ગ્રોસરી ને એવું બધું હોય, અમુક નાસ્તો ને બસ થોડુંક કરિયાણું ને એવું બધું હોય એ લઈ જવાનું હોય. હવે ગ્રોસરી લઈ જવાની જરૂર જ નથી, કારણ કે આ લોકો છે ને ઝેપ્ટોનો પૂરેપૂરો લાભ લે છે.
5 મિનિટ 7 મિનિટમાં ઘરે આપી જાય અને ડિસ્કાઉન્ટ સાથે. એટલે હમણાં તો તારે કે લઈ જવાની જરૂર પડશે ને એવું લાગે છે Zepto મને. ને Blinkit ને એવું બધું કરીએ પણ કઠોળ ને એવું બધું આપણે તો ઘરનું હોય હા, એ તો બધું ઘરનું હોય. એટલે અહીંયાથી લઈ જવું એટલે સારું પડે. અને બીજું બધું દૂધ ને દહીં ને એવું બધું ઓનલાઈન મંગાવી લે, તેલ ને એવું બધું ઓનલાઈન મંગાવી લે. તમે હમણાં એમ કીધું હતું ને લેપટોપ લઈ જવાનું, તમે નવું લઈ દેવાના છે લેપટોપ. લેપટોપ કઈ નહીં, તને લઈ દીધું છે ને લેપટોપ. લેપટોપ વિશાલભાઈ જ લઈ દીધું છે ડેલ નું. કેમ નવું ક્યાં લેવાનું છે? લઈ દીધું છે. લઈ દીધું છે. લઈ દીધું છે વિશાલે લઈ દીધું છે. તો? 3 વર્ષ પહેલા 3-4 વર્ષ પહેલા લીધેલું હા. છે. એવું સેમ 2 લેપટોપ લીધેલા છે. એક મારા માટે લીધું હતું અને એક યશુ માટે લીધું હતું. પણ યશુને આઈટીમાં યુઝ કરવાનું હોય ને એટલે એના બધા કન્ફિગરેશન ને એવું બધું હતું. મતલબ રેમ ને સ્ટોરેજ ને બધું વધારે લેવું પડ્યું એના સોફ્ટવેર ચલાવવાના હિસાબે. હા, બરોબર હાલે છે ને ઓલું લેપટોપ? ઊંચું- હા એકદમ બરોબર. હજી કઈ થયું નથી લેપટોપ ને. બસ તો બહુ આ તો તારી પાસે છે ને યશુ એટલે બરોબર હાલે છે. બાકી પ્રિયા પાસે હોય ને તો હું કઈ ન કહું કેટલો ટાઈમ હાલે નહીં. પણ ઈ તો છે ને મને એન્ડ્રોઈડ યુઝ કરતા આવડતું તો મને શટડાઉન ક્યાંથી થાય ને તો ઈ નહોતી ખબર. હું આ ઓલું પીસી આપણે ઘરે મૂક્યું હતું ને એવું 2-3 દિવસ તો શીખી. એ iOS નું વર્ક કરતા ને એટલે એને iOS જ ફાવે, લેપટોપ એ તેમ મેક જ ફાવે. એટલે એન્ડ્રોઈડ ઓછું યુઝ કર્યું એટલે નો ફાવે. મને ખરેખર પણ મને હજી iOS આલા મેક એટલું બધું નથી ફાવતું, મને એન્ડ્રોઈડ જ ફાવે છે. ભાઈ આપણે ક્યારેય છે ને iOS નથી એડા, એપલ ને નથી એડા ને મેડમ છે એ ક્યારે એન્ડ્રોઈડ ને નથી એડા. એટલો ફરક છે. એવું થયું ને? એકવાર છે ને મેક પીસી યુઝ કરો ને બહુ એટલે બહુ સ્મૂથલી વર્ક થાય અને બહુ એટલે બહુ મજા આવે એમાં વર્ક કરવાની. હા એટલે iOS તો મેક વગર કઈ થાય ને એટલે એમાં તો એ જ યુઝ કરવું પડે. એમાં ફોન અને હું ઓફિસે હતી ને ત્યારે ઈ ઓલું 1.5 લાખનું પીસી આવતું ને ઈ મારી પાસે હતું. બહુ મજા આવતી પીસી માં વર્ક કરવાની. તે હારવાર ઘરે લેતા હોય ને પછી છે ને આ ઘરનો આપણે ફોન વાપરવો ય ન ગમે એવી મજા આવે પણ work ધ્યાન કરવાની. જ રહેવું. અચ્છા ભાઈ iOS ની ઈ તો ખાસિયત છે કે એમાં ક્લિયરિટી ઘણો કે તમારે ચલાવવાની મજા જ આવે. કોઈ જગ્યાએ ક્યારે પ્રોબ્લેમ આવે જ નહીં. પણ હવે કાંઈ નહીં, તારા નસીબમાં છે તું લઈ. ઓફિસમાં રોકાઈ જતા હોત તો અમે ટિફિન તાર તમારી મમ્મી મોકલાઈ દે તમને. બરોબર ને? હા બરોબર છે. તો ઓફિસમાં રોકાઈ ગયો તો કે હું આયા રહેતી હતી તો હું મોકલાઈ દઉં એમ ન કીધું. મારી મમ્મી ઠેઠ કતારગામ થી આયા ટિફિન નહીં, મોકલાઈ. તમે કતારગામ વર્ક કરતા ને ત્યારનો કહું છું. તો એ કતારગામ તમે હા તો અહીંથી ને મોકલા કેમ તે કીધું હોત તો. કાંઈ વાંધો નથી. એકાદું વર્ષ જ કતારગામ કર્યું, બાકી બે વર્ષ તો હું અહીંયા હતી. અમને કઈ વાંધો નથી. ભાઈ જ્યારે જોબ કરતી ને પ્રિયા, જોબ કરતી હો ભાઈ, કરતી ને જોબ તું પછી. કરતી બહુ જ સરસ જોબ હતી મારી. અચ્છા ત્યારે છે ને એ કતારગામ રહેવાનું અને જોબ એની યોગી ચોક હતી એટલે ઘણું ડિસ્ટન્સ પડી જતું સવારે આવવામાં ને સાંજે જવામાં. પણ એડજસ્ટમેન્ટ કરીને આવતી જતી એવું હતું ને. ક્યારેક છે ને વરસાદમાં બહુ કેવડાવતો એ શું દીદી. વરસાદમાં એક વાર તો છે ને ગાડી બંધ થઈ ગઈ ત્યાં રાશી સર્કલ પાસે કતારગામ. પછી મેં હર્ષને દીપ તો ઓફિસે વયો ગયો હોય, પછી હર્ષને ફોન કર્યો ને કે હાલી કે હું તને મૂકી જાઉં છું. પછી અહીંયા મૂકવા આવ્યો ને ઓલો પછી ગાડી હારી કરાવીને એમાં એવું હતું આટલું ને પાણી ભરાઈ તો ગયું. એક કામ કરે ને, રેનકોટમાં ટોપી ઓઢીને બેહી જવાય ને. હા છોકરા જેવા લાગે. જ્યાં સુધી દીપ કે હર્ષ લેવાનો આવે ને ત્યાં સુધી આમ રેનકોટમાં ઓઢીને બેસી જવાનું હોય ને ખબર ન પડે કે અહીંયા કોક બેઠું છે. એ પાણીમાં ગાડી નાખી મેં કીધું નીકળી જશે. મારી તો એક્ટિવા બહુ સારી તો હતી. તમારા ઈ તો વાંધા છે. ગમે એવી સારી ગાડી હોય પણ જો ચોમાસાની ઋતુમાં તમે પાણીમાં નાખો ને એટલે પૂરું. એમાંય સાયલેન્સરમાં જો પાણી ઉયું ગયું એટલે પછી પૂરું. એ પછી કાર હોય કે બાઇક હોય, સાયલેન્સરમાં પાણી જવા જ નહીં દેવાનું. આમ તો જ્યાં પાણી હોય ને ત્યાં ગાડી નખાય જ નહીં, નકર બંધ જ પડી જાય. એવું હોય. અરે અહીંયા નથી પ્રોબ્લેમ આવતી. અમદાવાદ તો જેવો તેવો નોર્મલ વરસાદ આવે ને તો એ ગોઠણ સુધી પાણી ભરાઈ જાય. એટલે ત્યાં પાણીનો નિકાલ જ નથી, એટલે નકરું પાણી જ ભરાઈ જાય. એટલે જ્યાં હોય ને થોડોક વરસાદ આવે ને, હા થોડોક જ વરસાદ આવ્યો તો ને આમ પાણીપુરી ખાવા જતા હતા ત્યાં. મારું એડમિશન લેવા ગયા હતા. આટલા પાણી ગોઠણ હમા પાણી ભરાઈ ગયા હતા. હા, મારે એડમિશન લેવા ગયા ને ત્યારે બહુ ગાડી ખબર ને અહીંયા સુધી તો બધે પાણી. નોર્મલ વરસાદ હતો ને ત્યાં તો અમદાવાદમાં છે ને પાણીપુરી બહુ મસ્ત મળે. મને અમદાવાદની વાત ઉપરથી યાદ આવ્યું. અને આપણા વ્યુઅરો ઘણા અમદાવાદ છે એટલે બધાને ખબર છે પાણીપુરી એક નંબર મને. અને મને તો પર્સનલી બહુ ભાવે ભાઈ અમદાવાદની પાણીપુરી. ત્યાં બધા પકોડી કે પાણીપુરી નો કે. પકોડી અને ત્યાં એક સિસ્ટમ નથી, ચૂરણ ત્યાં ક્યાંય નહીં જોવા મળે. મસાલા પૂરી
મસાલા પૂરીની જગ્યાએ કોરી પૂરી આપે ખાવા માટે. કોરી પૂરીમાં મસાલો ભભરાવીને આપે અને ત્યાં ચૂરણની સિસ્ટમ જ નથી અને ક્યાંય ચૂરણ જ પછી ખાવાનું ઓલું મળે. આ બધી ચાટ આવે મતલબ દહીં પૂરી ને એવું બધું મળે. સેવ પૂરી ને એવું બધું હોય પણ ચૂરણ નામની સિસ્ટમ જ ક્યાંય જોવા જ ન મળે. વિશાલ તમે મુંબઈની સેવ પૂરી ખાધી? મુંબઈની સેવપુરીનો લાભ આપણે નથી લીધો. મુંબઈની સેવપુરીનો લાભ લેવો પડશે. મુંબઈના વડાપાઉં એક નંબર બને. આપણે વડાપાઉં બહુ ખાધા. મેં વડાપાઉં નથી ખાધા, મેં સેવ પૂરી ત્યાં સેવ ખાધી, પૂરી બહુ ખાધી. જોરદાર બનાવી. આપણે ગયા હતા કે પપ્પા ગોટલા ફોલતા હતા, એનો કઈ મેળ પડ્યો નહીં, એટલે હવે પાછા 2 જણા થયા છે. અને નહીં, અચ્છા ગોટલા ફોલી ગયા તો તમે પોલી કરો છો, આને હવે છે ને ડાયરેક્ટ બાફી નાખવાની. કટિંગ કરો છો. હા, આ પપ્પા ગોટલા ફોલવા બેઠા ને કઈ મેળ આવ્યો નહીં, છેલ્લે હોડી લીધી ને માંડ બધા પૂરા કર્યા. આમાં બહુ વાર લાગે. હમ. અને અને હવે અત્યારે કંઈક મંગાવ્યું હતું ઓનલાઈન, કંઈક આવી ગયું. શું મંગાવ્યું હતું બેટા? ફ્રૂટ મગાવ્યું હતું, પાઇનેપલ અને ગ્રેપ્સ. અચ્છા આવી ગયું. આવી ગયું જો ને, આવી ગયું. બતાવી દો. પૂરેપૂરો લાભ લ્યો છો તમે ભાઈ. લઈ જો તમે. પેલા ઠેલી દો. હા મસ્ત, બેગે મસ્ત બનાવેલી છે. ભેગી મસ્ત ગ્રેપ્સ છે. બધા દાણા ના જો બધા. દાણા એમ મસ્ત એક હરખા બધા દાણા છે. લે થેલીમાં. પાઇનેપલ કરતા તો આના પેલા પાંદડા મોટા છે. પાઇનેપલ નાનું છે ને પાંદડા મોટા છે. હા, અને પેકિંગ સારું છે, ઠેલી જો ને, પેકિંગ મસ્ત છે. ઠેલી સારી છે. પેકિંગ આનું મસ્ત છે. ગ્રેપ્સ Packing વસ્તુ મસ્ત બધાની- પેકિંગ છે. આપણે થોડાક દી પેલા સબ્જી મગાવ્યું હતું ને એનું પેકિંગ મસ્ત હતું, બધી થેલીમાં સરખું પેક કરેલું હતું, બધું ઠંડુ. હા, Freeze અને માં ગ્રેપ્સ છે ને એ એકદમ ઠંડી છે. આ લોકો ફ્રીજમાં જ ખબર નહીં ફ્રીજમાં સ્ટોર કરતા હોય છે. ને તું શું બનાવે છે? રીંગણા બટેકાનું શાક ને રોટલી. અચ્છા, રીંગણા બટાકાનું શાક અને રોટલી. કાંઈ નહીં, મારું બહુ નહીં બનાવતી, થોડુંક એવું બનાવે છે, કારણ કે મને એટલી બધી ભૂખ લાગી નથી. ચાલો તો એક જગ્યાએ મહેમાનગતિ કરવા જવાનું છે, એટલે બધા રેડી થઈ ગયા છે અને વાગી જાય છે 9, તો આપણે નીકળીએ. રેડી? હા રેડી. રેડી મમ્મી? રેડી પપ્પા? આપણે તો ક્યાં રેડી થવાનું હોય. આપણે રેડી જ હોય ગમે ત્યારે આપણે. આ સાધન છે ને પટો એવો કયો ને તમે કયો પટ્ટો? અચ્છા, હા ઘડિયાળનો પટ્ટો. એક તાર મમ્મી કહે તમે ઘડિયાળ પહેરવાનું શરૂ કરો એમ તે મેં કીધું હવે એમ જ સાદો પટો શરૂ કરીએ, કીધું ફાવી જાય તો પહેરાય એમ. પહેરાય આવો સાદો રબરનો હોય ને તો આ સ્ટીલ વાળો થોડોક ભારે લાગે હાથમાં. આવો પટ્ટો હોય તો હાલે. કાંઈ નહીં, કાલે એકાદી વોચ લઈ આવીએ બીજું હું. અને હવે ટાઈમ થઈ ગયો છે, આપણે જવાનું હતું બહાર, તો હવે જવા માટે બધા નીકળીએ. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સોમનારાયણ.